Hello, Dear viewers, today we are going to learn R sound story. This puppy is giving us R sound. Which sound? R sound. તો R જે આપણને R sound આપે છે એની સ્ટોરી સાંભળવાના છીએ. તો એક બોય હોય છે, એ બોય પાસે આવો પપ્પી હોય છે. ઓકે, તો આ પપ્પીને બ્લેન્કેટ્સ બહુ જ ગમે. સોફ્ટ બ્લેન્કેટ જે તમે રાતે સુવા ટાઈમે યુઝ કરો ને, એ બ્લેન્કેટ આને બહુ જ ગમે. તો એ બોયનું બ્લેન્કેટ આને એના માઉથમાં પકડી લીધું અને કરીને એને પુલ કરતો હતો, એને ખેંચતો હતો. ઓકે, એ ઓલ્ડ બ્લેન્કેટ હતો બોયનો, એટલે કંઈ પ્રોબ્લેમ નહોતો. બટ બોયને બી એ બ્લેન્કેટ બહુ જ ગમતું હતું. તો બોયે એ બ્લેન્કેટને ગ્રેબ કર્યું. તો જેવું ગ્રેબ કર્યું ને, તો ડોગ એને રીપ કરતો હતો. રીપ એટલે સ્ટ્રોંગલી ખેંચતો હતો. તો સ્ટ્રોંગલી ખેંચ્યું ને, ઓકે, તો એ બ્લેન્કેટનો એક સ્મોલ રેગ આના માઉથમાં રહી ગયો. તો બોય આનું નામ શું પાડ્યું ખબર છે? પપી ધ રેગ, રિગ ધ રેગ. આનું નામ રેગ પાડી દીધું, કેમ કે બોયનું બ્લેન્કેટ હતું ને, એનું સ્મોલ પીસ આના માઉથમાં રહી ગયું. અને જ્યારે બી આ ડોગ કંઈ પણ વસ્તુ પુલ કરે, કંઈ પણ વસ્તુ ખેંચે, તો માઉથમાંથી કયો સાઉન્ડ આવે? સાઉન્ડ, આર નો સાઉન્ડ, સાઉન્ડ. ઓકે, ચલો તો સ્ટોરી યાદ રાખવાની છે અને હવે આપણે રાઇમ્સ કરવાના છીએ. See my puppy rig the rag, see my puppy rig the rag when he pulls so hard, જ્યારે હાર્ડલી એ કંઈ પણ વસ્તુ ખેંચશે ડોગ, તો એના માઉથમાંથી કયો સાઉન્ડ મળશે આપણને? સાઉન્ડ. વિથ સાઉન્ડ? સાઉન્ડ. ઓકે, memorize the story and rhymes too. Okay, bye everyone.